વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો અને જેને લઈને ઓરંગા નદીમાં પૂર આવતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા ત્યારે પ્રભારી મંત્રીએ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી। વલસાડ જિલ્લામાં વરસ્યો ધોધમાર વરસાદ। औरंगा नदी में पूर आवता भराया पानी। प्रभारी मंत्रीए पूरग्रस्त विस्तारनी लीधी मुलाकात। पूरग्रस्त विस्तारोनी मुलाकात लईने करी समीक्षा। भागड़ा खुर्द खाते बनावाशे ग्रेबियन प्रोटेक्शन वॉल। वलसाड जिल्लामां धोधमार वरसाद वरस्यो हतो। वरसादना कारणे औरंगा नदीमां पूर आवता वलसाडना નીચાણવાળા વિસ્તાર કાશ્મીરનગર અને બરુડિયાવાડ જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ભાગડા ખુર્દ, લીલાપોર, વેજલપોર, ભદેલી, દેસાઈ પાટી અને નનકવાડા ગામના વિસ્તારોમાં પાણી ભરાયા હતા। પાણી ભરાતા રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, જળશક્તિ અને પાણી પુરવઠા અને વલસાડ જિલ્લાના પ્રભારી મંત્રી મુકેશ પટેલે શહેરના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી। મુલાકાત બાદ પરિસ્થિતિનો તાગ મેળવી સમીક્ષા બેઠક કરી હતી। મંત્રીએ નિરીક્ષણ તો કર્યું છે કે જે જગ્યા પર બે ત્રણ જગ્યાએ જઈને જે જોયું છે કે આટલેથી આટલું કરવાનું એટલામાં કંઈ અમારું કંઈ નિકાલ થવાનો નથી। આ તો આજે અડધી ગામમાંથી નદી ગઈ છે, આવનાર દિવસોમાં તો આખા ગામમાંથી નદી જવાની, એની જવાબદારી કોણ લેવાની? એ તો ખાલી આવીને હમણાં જોઈને નીકળી ગયા। એવું તો પ્રાંત મેડમે કીધું જ હતું કે તમારું આટલું લીધું છે એટલો ટુકડો લઈને શું કરવાના? કરે તો મારે 64 જોગણી આગળ જે ગણપતિ વિસર્જન કરે ઢક્કો છે, ઢક્કાથી તો માછીવાડ સ્મશાન ભૂમિ સુધી જો રિવરફ્રન્ટ અને ડંકા બનાવવામાં નહીં આવે તો આખું ગામમાંથી નદી જવાનો સંભવ રહે। એની જવાબદારી તંત્ર લે કે કોણ લે? જે પૂરની પરિસ્થિતિ ગામમાં સર્જાય છે એનું મેઇન કારણ છે રેતી ખનન અને સામેની સાઈડ ઉપર જે પાડો છે એને ખોદીને પ્રોટેક્શન વોલ જે છે એ જે જાળી બનાવવામાં આવે અને જે મતલબ ટકાઉ હોય, જે કમસે કમ 10 વર્ષ સુધી તો ચાલે જ। આ તો મને લાગે છે કે બે ત્રણ વર્ષમાં જે બનાવે છે એ તૂટી જાય છે। એક બાજુ દિવાલ તૂટે અને બીજા બાજુના માણસોને તકલીફમાં મૂકી દે। હવે અત્યારે જે પરિસ્થિતિ સર્જાઈ છે એમાં 3 ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયેલા છે। હવે બાકીના 10 ઘરો પાણીમાં ગરકાવ જવાની તૈયારીમાં છે। સંબંધિત વિભાગોના અધિકારીઓને ઝડપથી કામગીરી કરવા સૂચના આપી હતી તેમજ કાશ્મીર નગર ખાતે औरंगा નદી કિનારે ચાલતી સાફ સફાઈની કામગીરીનું નિરીક્ષણ પણ કર્યું હતું। પૂરના સમયે નદી કિનારા વિસ્તારનું ધોવાણ અટકાવવા ભાગડા ખુર્દ ખાતે અંદાજિત 1.88 કરોડના ખર્ચે ગ્રેબિયન પ્રોટેક્શન વોલ બનાવવામાં આવશે એમ જણાવ્યું હતું। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે જે નીચાણવાળા વિસ્તારો છે તેની અંદર પાણી ભરાઈ ચૂક્યા હતા। વલસાડના હનુમાન ભાગડા હોય, કાશ્મીર નગર હોય કે તમામ નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાઈ ચૂક્યા હતા। આ એ જ વિસ્તાર છે જે વિસ્તારની અંદર લોકોને અહીંથી કરવામાં આવ્યા હતા અને આજે એ જ વિસ્તારની મુલાકાતે મંત્રીશ્રી આવી ચૂક્યા છે। એમની સાથે સીધો વાત કરવાનો પ્રયાસ કરીશ। સાહેબ, કયા પ્રકારની કામગીરી? પ્રથમ તો તાત્કાલિક જે લોકોને શિફ્ટિંગ કરાવવા શિફ્ટિંગ કર્યા, જ્યાં જ્યાં કચરો નટો, જ્યાં ગંદકી હતી એ સફાઈ માટે મેડિકલી ટીમને લગાવી દીધી છે। જ્યાં જ્યાં અત્યારે જે આ બગલવાળા વિસ્તારની જે આવે ત્યાં 4-5 ઘણું નુકસાન છે, નુકસાન માટેની બી સર્વે થઈ ગયું છે। પણ તાત્કાલિક માટે જે પ્રોટેક્શન કરવાના માટે એના માટે પણ મારા ડિપાર્ટમેન્ટ તરફથી એની રજૂઆત આવીને તાત્કાલિક એને મંજૂર કરીને જે તાત્કાલિક જ્યાં સુધી આપણો મોટો જે રિવરફ્રન્ટનો પ્રોજેક્ટ છે તે મંજૂર થાય તે પહેલાં જ્યાં ના થાય આ જે દિવાલ જે તૂટી ગઈ તાત્કાલિક મેં બનાવી દઈશ। કાયમી વિસ્તારની આ સમસ્યા છે, કાયમી આ વસ્તુ તેનું કંઈ નિરાકરણ ખરું? વલસાડ જિલ્લાને આ જે નદીના औरंगा નદીનું કાયમ માટે નિકાલ થઈ જાય એના માટે પુણે IITની અંદર ડિઝાઇન કરવા આપી છે। ડિઝાઇન લગભગ તૈયાર થઈ ગઈ છે। 2000 કરોડનો પ્રોજેક્ટ છે। એ પ્રોજેક્ટ અમે કાર્ય કરીને આ વલસાડ જિલ્લાને હર હંમેશા માટે પાણી માટે મુક્ત કરીશું। તો જે હનુમાન ભાગડા જે વિસ્તાર છે તેની અંદર પ્રભારી મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ તેમજ વલસાડના ધારાસભ્ય, વલસાડ જિલ્લા કલેક્ટર સહિત જે તમામ વહીવટી તંત્ર છે તે અહીં સર્વે કરવામાં આવ્યો હતો અને સર્વે બાદ અહીં જે તમામ જે કઈ રીતે તંત્ર પહોંચી વળે તે પ્રકારની કામગીરી આગળ પણ હાથ ધરવામાં આવશે। મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ।